તો આ અમે એક હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ બનાવ્યું છે, જેની અંદર અમે 5 સેન્સર યુઝ કર્યા છે અને તમે બ્લૂટૂથ દ્વારા મોબાઈલમાં બી જોઈ શકો છો. તો સૌથી પહેલાં છે આ એક એર ક્વોલિટી સેન્સર, જે તમારા રૂમની એર ક્વોલિટી કેવી છે, કેમ કે ઘણા લોકો ત્યાં રહેતા હોય એમને ખબર નથી હોતી કે અમારા આજુબાજુની હવા ચોખ્ખી છે કે નહીં છે. તો અત્યારે અમે આ એર ક્વોલિટી સેન્સર લગાવ્યું છે. તેના પછી છે આ જે બીજું સેન્સર છે બોડી ટેમ્પરેચર સેન્સર, જે તમારું દૂરથી બોડી ટેમ્પરેચર માપી શકે. એના પછી આઉટપુટ માટે અમે ડિસ્પ્લે લગાવી છે. એ કંઈ પુશ બટન લગાવ્યું છે જેનાથી અમે વારાફરતી અલગ અલગ સેન્સર બદલાઈ શકે. હા, પુશ બટનથી ચેન્જ થાય. અને બીજું એક અહીંયા DHT11 મૂકેલું છે જાળીમાં, જે તમારી આજુબાજુની ટેમ્પરેચર અને શું કહેવાય હ્યુમિડિટી માપે છે. તો અત્યારે આ જે છે અત્યારે બોડી ટેમ્પરેચર છે, દૂરથી જ તમારું બોડી ટેમ્પરેચર માપી શકે. અત્યારે નોર્મલી મારું 31 છે. હવે હા, બધાનું અલગ અલગ. હવે હું ટેમ્પરેચર વધારીશ માચીસથી. હવે જો ટેમ્પરેચર વધી જશે, અહીંયા વધારે હીટિંગ આવ્યું એના કારણે ટેમ્પરેચર બી વધી ગયું. એના પછી એક બીજું સેન્સર આવે, અમારી સ્વિચ હતી એ આ હાર્ટ રેટ સેન્સર અમારે કાલે જ ઉડી ગયું છે. એટલે અહીંયા લગાવવાનું હતું સેન્સર, એ તમારી હાર્ટબીટ અને પલ્સ માપશે, ઓક્સિજન લેવલ કેટલું છે તે માપે. અને એની ભેગી અમારી સ્વિચ બી ઉડી ગઈ છે. તો અત્યારે હવે આનાથી તમારું સેન્સર ચેન્જ થઈ જાય. એના પછી આ હ્યુમિડિટી, જે અહીંયા DHT11માં જાળીમાં લગાવેલું છે તે આ આપણા રૂમનું ભેજનું પ્રમાણ માપે અને નોર્મલી રૂમનું ટેમ્પરેચર કેટલું છે તે બતાવે છે. એના પછી બદલાઈશ ત્યારે આ એર ક્વોલિટી સેન્સર, અહીંયાની આપણી એર ક્વોલિટી અત્યારે ફ્રેશ છે, તેના માટે અહીંયા ફ્રેશ બતાવે છે. હા, એ થોડી વાર લાગે કેલિબ્રેશન થતાં. એના પછી તમારી એક્યુરેસી બતાવે. આનું મેં પ્રોગ્રામિંગ અત્યારે કરેલું છે, પણ આ સેન્સર નહીં લગાવેલું એટલે 0 બતાવે. એના પછી આ પાછું બોડી ટેમ્પરેચર એટલે નોર્મલી. અને આ બ્લૂટૂથથી મોબાઈલમાં બી બતાવે, જે હું તમને બતાવીશ. અત્યારે સતત બ્લૂટૂથ અહીંયા બતાવે, જે હું સેન્સર બદલાઈશ એટલે અહીંયા બી બદલાઈ જશે. સેન્સર બદલાયું, આ બી બદલાઈ ગયું. તો આમાં અમે ESP32 નો યુઝ કર્યો છે, જેનાથી તમે વાઈફાઈથી તમારા સર્વર ક્લાઉડ પર મૂકી શકો છો. અને તમારું આ પ્રોજેક્ટ ઘરે પડ્યું હોય, તમે અહીં બેઠા તમારા મોબાઈલમાં જોઈ શકો છો કે મારા ઘરની એર ક્વોલિટી અને બધું કેવું છે. કોઈ દર્દી હોય તમારા ઘરમાં રહેતું હોય, તેના માટે આ પ્રોજેક્ટ બહુ સારું છે. અને આની જે કોસ્ટ અમે રાખી છે 1000 થી 1500 વચ્ચેની છે, એટલે તમને એકદમ આ સરળ રીતે પ્રોવાઈડ થઈ શકે છે.